શું? હું બરાબર નથી. કેમ? બા, મારે તને સાચી વાત છે. બાના હૃદયમાં ફાળ પડી. શું હશે? ભાભી હતી ને, ભાઈ એનાથી 10 વર્ષ નાનો હતો. શું બેટા? બા તો મને રોજ કહેતી હતી ને દર્શન કરી જા. હરામ બરોબર છે. એકે વાર મેં ઠાકોરજીના મુખારવિંદના દર્શન કર્યા. મને કોલેજ ને હરવું ને ફરવું ને ખાવાનું ને પીવાનું ને વરણાગી સ્વભાવ ને. હવે હું અહીંથી ગઈ ત્યારે તે મને કીધું કે રોજ માનસીમાં તું આ સ્વરૂપ લાવજે. પણ બા મેં તો દર્શન જ નહોતા કર્યા. તો અઠવાડિયું તો હું એટલી બધી મને રડવું આવ્યું કે એકવાર બી મેં દર્શન કર્યા હો ઠાકોરજીના મુખારવિંદના. તો આજે આ અઠવાડિયું મારું વિરહમાં ન જાય. હવે હું દર્શન અહીંયા અઠવાડિયું રહીશ ને રોજ કરીશ. રોજ ચરણ સ્પર્શ કરીશ. એની બાએ સરસ કીધું. એ કે જો કરતી હોત તો આટલો વિરહ થાત, પ્રભુના સ્વરૂપનું આટલું બધું તને અનુસંધાન રહેત. હવે જે દર્શન કરીશ એ સ્વરૂપને જીવનમાં ક્યારેય તું ભૂલીશ નહીં. અને પછી દર્શન કર્યા. ત્યારે ક્યાં મોબાઈલ હતા? ત્યારે તો ઓલા બ્લેક એન્ડ વ્હાઈટ હતા. આપણા લગ્ન વખતે તો આપણા ફોટા બ્લેક એન્ડ વ્હાઈટમાં છે. અને એને સ્વરૂપ હૃદયમાં ઘરે ગઈ. સવારે જાગે તેનો વર્તો ઘસઘસાટ સૂતા હોય. ઉઠી અને હાથ મોઢું ધોઈ અને નીચે બેસીને માનસીમાં સ્વરૂપને યાદ કરે, એની યાર વાતો કરે, મનોહાર કરે. મારા વાલા, આજે મેં તો ક્યારેય આપના દર્શન નહોતા કર્યા. જો પેલા કર્યા હોત તો ક્યાં પહોંચી ગઈ હોત. પણ દર્શન એવા દીધા, હૃદયમાં એવા જડાઈ ગયા કે ફ્રેમમાં ફોટો જડાઈ જાય એમ. અને પછી એ દીકરીને ઠાકોરજી પુશ કરાવ્યા અને 8 યામની સેવા. તો ઠાકોરજી જે લીલા કરે ને મારા વાલા, એ આપણે હિતની કરે. આપણે વાત કરતા હતા વ્રજની. હવે આપણે અત્યારે નવલ બિહારી, અપ્સરા કુંડ, અપ્સરા બિહારી, રામદાસની ગુફા, એના દર્શન. હવે આગળ બીજી તરફ તમામ વૃક્ષ નીચે ચિત્ત સ્વામીનું સ્થાન છે. ચત્રભુજ દાસને પુષ્પ વીણવા જતા પાસમાં સઘન કંદરામાં અદ્ભુત યુગલ સ્વરૂપના દર્શન થયેલા. અને કીર્તન ગાયું હતું, ગોવર્ધનગિરી સઘન કંદરા રેન. આ લીલા મને એક વ્રજવાસી એવું કીધું હતું કે આપણે રાધા કૃષ્ણ કુંડ જઈએ છીએ. એમાં અંદર જઈને બધા દર્શન કરીને બહાર નીકળીએ તો ડાબી બાજુ સંધ્યાવદનના બેઠક છે. તો કે અહીંયા ચત્રભુજદાસને મનમાં મનોરથ થયો કે મને ઠાકોરજીના ગિરિકંદરામાં ઊભેલા હોય અને યુગલ સ્વરૂપના સવારના જાગેલા બે હોય ને મરગજી માલ ને લટપટી પાક, આવા દર્શન થાય, આવો મારો મનોરથ છે. એટલે પુષ્પ વીણવા મોકલા. તો પુષ્પ વીણતા ગિરિકંદરામાં ઠાકોરજી અને સામને જઈ ગિરિકંદરાના દ્વાર ઉપર આખી રાત નિકુંજ લીલા કરી હતી. એટલે મરગજી માલ એટલે કરમાયેલા માળા છે, લટપટી પાક, અસ્તવ્યસ્ત વસ્ત્રો, અસ્તવ્યસ્ત શિંગાર, બિનદોર માલા. તો આ નિકુંજ લીલાના દર્શન થયા. ત્યારે ચત્રભુજદાસે કીર્તન ગાયું, ગોવર્ધનગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારે. ગોપાલદાસે યાદ કરો, સઘળ વ્રજમાં પોઢિયા વાલા. બધાના ઠાકોરજી જેના માથે બિરાજે છે. ઇવન તો નાથ દ્વારામાં બિરાજતા શ્રીજી બાબા પણ સ્ટીલ ટુડે આજની તારીખમાં પોઢવા માટે ક્યાં આવે છે? વ્રજમાં. એ ભોયરાનું કેટલું ગવર્મેન્ટે કર્યું, દુનિયાએ કોઈ કાંઈ કશું કરી શકતું નથી. તો શ્રીજી બાબા પોઢવા ક્યાં આવે છે? વ્રજમાં, જતીપુરામાં, ગિરાજીની ઉપર. અને મારા તમારા ઘરે બિરાજતા ઠાકોરજી પણ અનવસર થાય એટલે ક્યાં પધારે છે? વ્રજમાં.
એટલે ચતુર્ભુજદાસીએ કીર્તન ગાયું, ગોવર્ધનગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી. આ કીર્તન ચતુર્ભુજદાસીએ ગાયું અને દર્શન કર્યા. તો એક વ્રજવાસી કે તારે આ રોજ કરવાનું. મેં શું મારે કરવાનું, મને થોડું આવું આવડે. એણે સરસ કીધું, એ કે જો આપણો અધિકાર આ દર્શન કરવાનું નથી, પણ હું તને રીત શીખવાડું. મેં કીધું હા. એ કે આપણે રોજ માનસીમાં વિચારવાનું કે ચતુર્ભુજદાસ ગોવર્ધનગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી યુગલ સ્વરૂપના મરગજી માલ અને લટપટી ભાગ બિનદૌલ માલા. આ દર્શન કરે છે તો આપણે ચતુર્ભુજદાસની પાછળ ઊભું રહેવાનું. આપણો અધિકાર ડાયરેક્ટ આ દર્શન કરવાનું નથી. કારણ કે એ તો બધા સખાઓ હતો પ્રભુના. રાતની લીલામાં સખાઓ, દિવસની લીલામાં સખ્યો, અને એ તો બધા સારસ્વત કલ્પના હતા. આપણે તો મળમૂત્રથી ભરેલો દેહ આપણો અધિકાર છે. તો ચતુર્ભુજદાસની પાછળ ઊભું રહી જવાનું અને આપણે કહેવાનું કે આપની આડીથી ને મને દર્શન થાય છે. તો ચતુર્ભુજદાસની આડીથી આપણે દર્શન કરવાના. જો સંગ આવો બધો મળી જાય ને તો આપણી ભક્તિ પુષ્ટ થાય, ભક્તિમાં વૃદ્ધિ થાય, ભક્તિમાં વધારો થાય. પણ જો દુસંગ મળી ગયો તો વ્રજને તમે તો બગાડી નાખો છો. 1992 સગાવાલા સાથે વ્રજમાં ગયા. એટલે બધાએ કીધું કે બેબી આપણે પરિક્રમા કરવાની. બધાએ 3:30 બ્રહ્મ મુહૂર્તમાં નાહી લીધું ને પરિક્રમા. હવે કુટુંબીઓ ને બધું, ગામ ને બધું, આખા રસ્તે મને યાદ છે ત્યારે તો છે ને ડ્રેસ કોઈ દી પહેર્યા જ નહોતા. અને હંમેશા વૈષ્ણવ એવું કે વ્રજવાસી કે ગોપી બન ક્યાં. હવે તો આ પગના હિસાબે, તબિયતના હિસાબે ઠીક છે. તો મસ્ત મેં તો ઘરચોળું ને મસ્ત તૈયાર થઈ. મેં કીધું આપણે પરિક્રમા કરવાની. આખા રસ્તે એ ગોર બાપા એવું કીધું, સબ બોલો, હે ગિરિરાજ, ઓ ગિરિરાજ, मैं शरण तिहारे आयो, मैं शरण तिहारे आयो, शरण तिहारो बड़ो सुखकारी, कृपा करी मोहि बुलायो, मैं शरण तिहारे आयो. हे गिरिराज, ओ गिरिराज, मैं शरण तिहारे आयो, मैं शरण तिहारे आयो. આખા રસ્તે હાલવામાં હું નાનપણથી ને ડાન, એટલે સૌથી પાછળ હું હતી. એટલે ઘડી ઘડી બધા કે બેન અહીંયા આવી જાઓ, વળી ભાઈ એમ કે બેબી અહીંયા આવી જા. આખા રસ્તે કોઈએ ભગવત નામ લીધું નહીં, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ ઓલ્સો. આખા ગામની પંચાયત કરી. મેં કીધું આ તો આપણે વ્રજને હેઠું કર્યું. હવે ત્યારે તો મજા આવતી હતી. તો મારા અનુભવ ઉપરથી કહું, વ્રજમાં જાઓ ને બને ત્યાં સુધી લૌકિક ઓછું કરો. ઓછું કહું છું, ના કરો એમ નહીં કરું, કારણ કે અમારાથી થઈ જાય. હજી અમે કઈ તબક્કે પહોંચ્યા નથી. પણ બને એટલું ઓછું કરશો ને તો ક્યાં કઠાકોથી તો છુપી હે કહા, ક્યાંક છુપાયેલો હશે ને ઝલક દિખલાવી જશે. દર વખતે સોચજો ક્યાંક ઝલક દેખવાશે. તો અહીંયા ગોવર્ધનગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી. બોલો વલ્લભાધીશ કી જય. હરિરાય વાહ મુક્તાવળી. યત્ર વા સુખ સંબંધો વિયોગે સંગમાદિ સર્વ લીલાનું ભવત
પુષ્ટિ માર્ગ સ કથ્યતે ગુજરાતી, જે માર્ગમાં ભગવત વિપ્રયોગ અવસ્થામાં ભગવત લીલાના સ્મરણ માત્રથી જ હૃદય વિશે સમગ્ર લીલાનો અનુભવ થવાથી સંયોગ અવસ્થા કરતાં વધારે શું વિપ્રયોગ અવસ્થામાં છે. વિરહ એવી વસ્તુ છે, પણ સંયોગ થયો હોય તો વિયોગ થાય. ઘણા એમ કે અમે તો માનસી કરીએ છીએ, પણ બેન તારો સંયોગ જ નથી થયો, હું માનસી કર. આપણી સગુન 15-16 વર્ષની, હવે લગ્ન જ ન થયા હોય ને એમ કે હું મારા વરને યાદ કરું છું, મારા વર બહુ દેખાવડે છે, મારા વર તો મને અલા ભાઈ, પણ લગ્ન નથી ત્યાં. તો જ્યાં સુધી તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી નથી ત્યાં સુધી આ લીલાની અનુભૂતિ તમને ન થાય. હવે કે છે પુષ્ટિ માર્ગ એક જ એવો છે જેમાં ફળ વિયોગ છે. સંયોગમાં તો સામે હોય ને, તમે સામે છો, તમે બેઠા છો, ચશ્મા પહેર્યા છો ને તમે સાંભળો છો અને મને અનુસંધાન આપો છો, બરાબર. હવે તમે રાજકોટ ગયા 2 દિવસ માટે, તો મને ખાલી આટલું જ નહીં યાદ આવે. હું કહું છું એમના વિના વિડીયો કોણ ઉતારે, મને તો આ કંઈ આવડતું નથી. રાઇટ કરવાનું ને મોકલવાનું ને પાછા એના વોટ્સએપ ને સારી સારી વસ્તુઓ બધી વોટ્સએપમાં મોકલવાની ને મને કેવા હોલમાં બધી લીલા તમારી ગેરહાજરીમાં યાદ આવે. હવે હાજરીમાં તો આટલું જ. તો અહીંયા કે છે કે ઠાકોરજીના વિયોગમાં તમને બધી લીલાની અનુભૂતિ થાય. એટલે પુષ્ટિમાર્ગનું ફળ છે એ વિયોગ છે, પણ વિયોગ ક્યારે થાય? સંયોગ થયો હોય તો. હવે સંયોગ જ નથી થયો તો વિયોગ થાય કેવી રીતે? જેને પૂછ્યો તો કે જે માનસી કરી લે તો હાલે, કે હાલે. બધા રાજી થઈ ગયા, હાસ આપણે પુશ નથી કરાવવા, આપણે માનસી કરવી છે. એટલે કે બસ તો જે મને આજ્ઞા આપો, હું માનસી કરીશ. જે કે પણ શરત એક છે. શું? એ કે માનસી કરો ને તો પ્રસાદ એ માનસી લેવાનો. બધા આમ જોઈ ગયા, ઓલો હેઠો બેસી ગયો. ઠાકોરજીને ઓલું ના બનાવાય મારા વાલા. હે ભગવાન, એ જોઈને મને હસવું આવે. હે ભગવાન, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તુજને બનાવે. આપણે આ મહિલા છીએ. માનસી ક્યારે થાય? સંયોગ થયો હોય તો, બાકી ના થાય. આજે આપણે ઓલી છોકરીએ જ્યાં સુધી પોતાના ઠાકોરજીનું સ્વરૂપ નહોતું જોયું, તો એની માએ કીધું હતું કે રોજ તારે માનસીમાં ઠાકોરજીના સ્વરૂપને યાદ કરો, ચરણ સ્પર્શ. ઓલી રોવે અઠવાડિયા સુધી કે મેં તો જોયું જ નથી, અને જોઈને આવી પછી તો જો. કારણ કે સંયોગ અવસ્થામાં અર્થાત પ્રભુના સાક્ષાત્કારની દશામાં પ્રભુ જે લીલા કરે તે જ લીલાનો અનુભવ ભક્તને થાય. જે લીલા દેખાડે એ જ થાય. પરંતુ વિયોગમાં તો બધી જ લીલાના દર. એટલે ઉત્તમ અવસ્થા કઈ છે? વિયોગ. પણ વિપ્રયોગ અવસ્થામાં તો ભક્તનું ચિત્ત પ્રભુમાં જ તલ્લીન હોવાથી પ્રભુએ કરેલી તમામ લીલાનો અનુભવ થાય છે. એને પુષ્ટિ માર્ગ કહેવાય. વિયોગ હોય ને, પણ વિયોગ ત્યારે જ થાય મારા વાલા જ્યારે સંયોગ થયો હોય. આપણે મળ્યા જ નહીં, તમને તમારો વિયોગ મને થાય કેવી રીતે? પણ લગ્ન થયા અને તમારા ઘરે આવી અને પછી તમે રાજકોટ જાઓ તો મને વિયોગ થાય, પણ મળ્યા જ નથી. તો ઘણાને બસ માનસી કરી લેવી જ મળ્યા વિના. બોલો વલ્લભાધીશ દયારામભાઈ ના ચંદ્રાવલા. અત્યારે આપણે 9મો ચંદ્રાવલાનું વિવરણ કરીએ છીએ. કાલે આપણે અહીંયા સુધી વાંચ્યું. બ્રાહ્મણ જનોય તૂટી ગઈ એનું અનુસંધાન હતું. એ લીલાનો વિરામ આપ્યો. હવે આગળ અભય પદ માટે શ્રુતિ કહે છે, બ્રહ્મના આનંદને અનુભવનાર જીવ કોઈથી બીતો નથી, કેમ કે તેણે અભય પદ પ્રાપ્ત કર્યું છે. જેને અભય બનાવી દીધો ઠાકોર. પરીક્ષિત કોઈથી બીતો હતો?
7 દિવસ અભયદાન દઈ દીધું. 7 દિવસ સુધી તારું કોઈ વાળ વાંકો નહીં કરે, તને કોઈ અહીંથી લઈ જઈ નહીં શકે. જો ઋષિએ શ્રાપ આપ્યો શૃંગી ઋષિએ, તો શ્રાપમાં વરદાન આપી દીધું કે 7 દિવસ તો તારા હાથમાં છે જ, આજથી 7મા દિવસે. મારા વાલા આપણી પાસે તો એ નથી. અત્યારે ઈલાબેન આ બોલે છે, હમણાં ડપ ઓલા વૈષ્ણવ મળવા આવ્યા હતા, હમણાં સમાચાર મળે ગયા. એ ના હોય, મેં ત્યાં હમણાં જ ફોટો પડાવ્યા, જુઓ બધાને બતાવે છે. આપણા હાથમાં કશું જ આપણા હાથમાં નથી. આપણા હાથમાં એટલું જ છે કે જેટલા જીવીએ છીએ પુતલ પર એટલી વાર ભગવત નામ લઈએ, ભગવત નામ જપે જા. રાધે રાધે જપ ચલે આએંગે બિહારી, राधे राधे जप चले आएंगे बिहारी, आएंगे बिहारी जप चले आएंगे बिहारी. ઠાકોરજી રાધે રાધે જપે છે સતત. હા, સંસારમાં રહીને સંસાર છોડવાનો વલ્લભે કહ્યું નથી. હાલતા ચાલતા બોલતા ખાતા પીતા શ્રી કૃષ્ણ શરણમો. એક વૈષ્ણવ કે મને ટેવ પડી ગઈ, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. મેં કીધું આ ભેદ માને ને અસુર સમજો. ઠાકોરજીમાં, વલ્લભમાં, વિઠ્ઠલમાં ને વિરજામાં કોઈ ભેદ છે જ નહીં. જે ગમે એ કરો, પણ સતત ભગવત નામનો જાપ કરો. તો અહીંયા શું કહે છે કે શ્રુતિ કહે છે કે હવે કોઈથી ડરવાનું જરૂર નથી.